ફાઇનલી ઇટ્સ ટાઈમ ફોર બોર્ડર ગવાસ્કર ટ્રોફી. શું શુભમન ગિલ પહેલી ટેસ્ટ મેચ માટે ફિટ થઈ ગયા છે? પર્થના ગ્રાઉન્ડમાં કન્ડિશન્સ કેવી રહેવાની છે? ભારતીય ટીમનો આ ગ્રાઉન્ડ ઉપર રેકોર્ડ કેવો રહ્યો છે? જસપ્રીત બુમરાહની કેપ્ટનશિપમાં આપણને શું ખાસ જોવા મળવાનું છે? શું મોહમ્મદ શામી બોર્ડર ગવાસ્કર ટ્રોફી રમવા માટે ઓસ્ટ્રેલિયા જવાના છે? કેટલા ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે ભારતીય ટીમ અને કેવી રહેવાની છે આખી પ્લેઇંગ 11? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હવે તો બોર્ડર ગવાસ્કર ટ્રોફી પણ શરૂ થઈ રહી છે અને IPL નું ઓપ્શન પણ નજીક આવી રહ્યું છે, એટલે પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરીને નોટિફિકેશન્સ પણ ઓન કરી દેજો. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી YouTube ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. તમે કેમ છો એ તો ખબર નહીં, પણ હું તો મજામાં છું અને એનું કારણ છે આ ફોટો. યસ, અક્ષરભાઈ સાથે મુલાકાત થઈ ગઈ છે અને હોપફુલી જલ્દી જેવાને અક્ષરભાઈ ફ્રી થશે એટલે તેઓ ગુજરાતી પોડકાસ્ટ કરવા માટે પણ અગ્રી થઈ ગયા છે. હવે વાત કરીએ BGTની, ધ બોર્ડર ગવાસ્કર ટ્રોફી. જેમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિયા સિરીઝ એ ટેસ્ટ ક્રિકેટમાં એક હિસ્ટોરિક સિરીઝ હોય છે, એમ હવે છેલ્લા ઘણા વર્ષોથી બોર્ડર ગવાસ્કર ટ્રોફી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ અને વેલ્યુએબલ થઈ ગઈ છે. અને એનું કારણ છે ભારત અને ઓસ્ટ્રેલિયાના ટોપ ક્રિકેટર્સ કે જેઓ આ સિરીઝ જીતવા માટે પોતાનું 200% પણ ગ્રાઉન્ડ ઉપર આપી દેતા હોય છે. 22 નવેમ્બરથી ચાલુ થઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફી આ વખતે ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. 5 મેચની આ ટેસ્ટ સિરીઝ 7 જાન્યુઆરીએ કમ્પ્લીટ થવાની છે, એટલે લગભગ 1.5 મહિના સુધી આપણને ક્રિકેટનું એન્ટરટેનમેન્ટ જોવા મળવાનું છે. આ સિરીઝ માટે BCCIએ 18 પ્લેયર્સની ટીમની જાહેરાત તો ક્યારની કરી દીધી છે, પરંતુ હવે પ્લેઇંગ 11માં કયા પ્લેયર્સ રહેશે અને કયા બહાર જશે એને લઈને પણ ઘણી બધી અપડેટ્સ ક્લિયર થવા લાગી છે. સૌથી પહેલા તો કેપ્ટન રોહિત શર્મા જ ફર્સ્ટ ટેસ્ટમાં અનઅવેલેબલ રહેવાના છે. તમને બધાને ખબર જ હશે કે રોહિત શર્માના ઘરે દીકરાનો જન્મ થયો છે, એટલે મોસ્ટ પ્રોબેબલી રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચથી ભારતીય ટીમ સાથે જોડાવાના છે. રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે જોવા મળવાના છે. ટીમ ઇન્ડિયાની આખી પ્લેઇંગ 11 વિશે વાત કરીએ એની પહેલા પર્થના ગ્રાઉન્ડ વિશે થોડું જાણી લઈએ. પર્થનું આ સ્ટેડિયમ એ હંમેશાથી ફાસ્ટ, બાઉન્સી અને તીખી પીચો બનાવવા માટે જાણીતું છે કે જ્યાં મોટા ભાગે ફાસ્ટ બોલર્સને ફાયદો થતો હોય છે. ભારતીય ટીમના પર્થમાં રેકોર્ડની વાત કરીએ તો હજુ સુધી ટીમ ઇન્ડિયા ટોટલ 4 ટેસ્ટ મેચ પર્થમાં રમ્યું છે કે જેમાંથી ફક્ત એકમાં જીત અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પર્થના નવા બનેલા ઓપ્ટસ સ્ટેડિયમમાં પણ ટીમ ઇન્ડિયાને 2018માં વિરાટ કોહલીની સેન્ચુરી છતાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પર્થના આ બંને સ્ટેડિયમમાં થઈને ભારતીય ટીમ માટે સૌથી વધારે રન વિરાટ કોહલીએ ફટકાર્યા છે. કિંગ કોહલીએ પર્થમાં રમાયેલી ટોટલ 2 ટેસ્ટ મેચમાં 259 રન માર્યા છે. ભલે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું ડોમિનન્સ જોવા મળ્યું હોય, પરંતુ રિસન્ટ બોર્ડર ગવાસ્કર ટ્રોફીની વાત કરીએ તો એમાં ટીમ ઇન્ડિયાનો દબદબો જોવા મળ્યો છે. આની પહેલા રમાયેલી 4 બોર્ડર ગવાસ્કર ટ્રોફીની સિરીઝ ભારતીય ટીમ જીતી ગઈ છે, જેમાંથી 2 ઇન્ડિયામાં હતી અને 2 તો ઓસ્ટ્રેલિયામાં જઈને ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. બોલિંગની વાત કરીએ તો 2018માં આ જ સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં મોહમ્મદ શામીએ ફક્ત 56 જ રન આપીને 6 વિકેટ લઈ લીધી હતી, કે જે એ વખતે કોઈ પણ ભારતીય બોલર્સનું સૌથી સારું પ્રદર્શન હતું આ ગ્રાઉન્ડ ઉપર. હવે મોહમ્મદ શામી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં રમવાના છે કે નહીં એની વાત કરીએ તો ઓફકોર્સ પહેલી ટેસ્ટ મેચમાં તો તેઓ અવેલેબલ છે જ નહીં, પણ આપણે જોયું છે કે મોહમ્મદ શામીએ રણજી ટ્રોફીની એક મેચ રમીને કમબેક કરી લીધું છે કે જેમાં તેઓ કમ્ફર્ટેબલી બોલિંગ અને બેટિંગ કરતા જોવા મળ્યા હતા. અને ઓસ્ટ્રેલિયા સામેની ફર્સ્ટ અને સેકન્ડ ટેસ્ટ વચ્ચે ગેપ પણ સારો એવો છે, એટલે બની શકે કે જો મોહમ્મદ શામી પ્રોપરલી ગેમ રેડી ફિટ થઈ ગયા હશે તો BCCI એમને સેકન્ડ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા મોકલી શકે છે. એટલે લેટ્સ હોપ કે મોહમ્મદ શામી બીજી ટેસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે આપણને રમતા જોવા મળી જાય. હવે આ સિરીઝ માટે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો પહેલી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની સ્કોડ કંઈક આવી જોવા મળી રહી છે. બેટિંગમાં આપણને સ્ટીવ સ્મિથ, લેબુશેન અને હેડ જેવા પ્લેયર્સ હેરાન કરવાના છે, જ્યારે બોલિંગની વાત કરીએ તો એમાં મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને હેઝલવુડથી આપણે બચીને રહેવું પડશે. અને ઓફકોર્સ પેટ કમિન્સને તો આપણે બધા ઓળખીએ છીએ. આ તો થઈ ઓસ્ટ્રેલિયાની ટીમની વાત, પરંતુ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ભારતીય ટીમની પ્લેઇંગ 11ની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ બેટિંગ કોણ કરશે? ઓસ્ટ્રેલિયા જતા પહેલા જ કોચ ગંભીરે ક્લિયરલી મેન્શન કરી દીધું હતું કે તેઓ KL રાહુલ અથવા તો પછી ઈશ્વરન આ બંનેમાંથી કોઈ પણ એકને ઓપનર તરીકે જોઈ રહ્યા છે. એટલે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં આપણને યશસ્વી જયસ્વાલ અને KL રાહુલની જોડી ઓપનિંગ કરતા જોવા મળવાની છે. ત્યારબાદ 3 નંબર ઉપર આમ તો શુભમન ગિલની જ જગ્યા ફિક્સ છે, પરંતુ તમને બધાને ખબર જ હશે કે પ્રેક્ટિસ દરમિયાન તેમની આંગળીમાં ઈજા થઈ હતી અને એટલે જ કદાચ તેઓ પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર પણ થઈ શકે. જો કે ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્કેલે આજે જ કીધું છે કે શુભમન ગિલ ઇન્જરીમાંથી દિવસે ને દિવસે રિકવર થઈ રહ્યા છે, એટલે મેચના દિવસે સવારે શુભમન ગિલની ઇન્જરી જોઈને અમે નક્કી કરીશું કે પહેલી ટેસ્ટમાં શુભમન ગિલને રમાડવા કે નહીં. આવી બધી જ લેટેસ્ટ અપડેટ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં, તો જો તમે હજુ સુધી ના જોડાયા હોય તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં આવી જજો. હવે જો શુભમન ગિલ ફિટ નહીં હોય તો એમની જગ્યાએ 3 નંબર ઉપર ઋતુરાજ ગાયકવાડ કે પછી સાઈ સુદર્શન નહીં, પરંતુ દેવદત્ત પડીકલ આપણને રમતા જોવા મળવાના. યસ, ઓલરેડી તેમને ઇન્ડિયન સ્કોડમાં તો એડ કરી પણ દીધા છે અને ગિલની ગેરહાજરીમાં તેઓ 3 નંબર ઉપર આપણને બેટિંગ કરતા જોવા મળવાના છે. ત્યારબાદ 4 નંબર ઉપર વિરાટ કોહલી અને 5 નંબર ઉપર રિષભ પંત. આ બંને જગ્યા તો ઓફકોર્સ એકદમ સોલિડ અને સોર્ટેડ. 6 નંબર ઉપર ટીમ ઇન્ડિયા ધ્રુવ જુરેલ અથવા તો પછી સરફરાઝ ખાન આ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી
શકે છે. જો કે હમણાં જ ઇન્ડિયા એની મેચોનું પરફોર્મન્સ જોઈએ તો મને લાગે છે 100% ધ્રુવ જુરેલને જ મોકો મળી જવાનો છે. ઓસ્ટ્રેલિયાના બધા જ બોલર્સ સામે ધ્રુવ જુરેલ કોન્ફિડન્ટલી સારું રમ્યા પણ હતા અને ક્યાંક ને ક્યાંક સરફરાઝ ખાન હજુ પણ ધ્રુવ જુરેલ કરતા થોડા ઓછા એક્સપિરિયન્સ લાગી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે રમવાનું હોય અને એ પણ ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ ઉપર. તમારું શું માનવું છે? શું ધ્રુવ જુરેલને મોકો મળશે કે પછી સરફરાઝ ખાન પ્લેઇંગ 11 માં જોવા મળશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. એટલે 6 નંબર ઉપર ધ્રુવ જુરેલ કન્ફર્મ થઈ જાય છે. ત્યારબાદ 7 નંબર ઉપર ટીમ ઇન્ડિયા નીતિશ રેડ્ડી ધ ઓલરાઉન્ડરને ડેબ્યુટ કરાવે તેવા સમાચાર આવી રહ્યા છે. આમ તો વોશિંગ્ટન સુંદર પણ એક સારો ઓપ્શન છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ કન્ડિશન્સ અને ગૌતમભાઈના અપ્રોચને જોતા એવું લાગી રહ્યું છે કે નીતિશ કુમાર રેડ્ડી પોતાની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના પર્થમાં જ રમતા જોવા મળવાના છે. ત્યારબાદ 8, 9, 10 અને 11 આ ચારમાંથી 3 ફાસ્ટ બોલર્સ અને એક સ્પિનર સાથે ભારતની ટીમ રમવા માટે ઉતરવાની છે. સ્પિનર તરીકે 8 નંબર ઉપર રવિચંદ્રન અશ્વિનનું નામ સૌથી આગળ અત્યારે ચાલી રહ્યું છે. બીજા ઓપ્શન્સની વાત કરીએ તો ઓફકોર્સ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પણ આ નંબર ઉપર સારી રીતે રમી શકે છે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક સ્પિન ઓલરાઉન્ડર આપણને નંબર 8 ઉપર રમતા જોવા મળી શકે છે. જો કે ઓસ્ટ્રેલિયાના નેથન લાયને આ ગ્રાઉન્ડ ઉપર સૌથી વધારે વિકેટ્સ લીધેલી છે અને ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇનઅપમાં ઘણા બધા લેફ્ટ હેન્ડર્સ પણ છે. એટલે ચાન્સીસ આર વેરી હાઈ કે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે ટીમ ઇન્ડિયા રમવા ઉતરશે. ત્યારબાદ 3 ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો 9 નંબર ઉપર કેપ્ટન જસપ્રીત બુમરાહ, 10 નંબર ઉપર મોહમ્મદ સિરાજ અને 11 નંબર ઉપર આકાશદીપને સ્થાન મળી શકે છે. હર્ષિત રાણા હજુ પણ ઇનએક્સપિરિયન્સ છે, એટલે ઓસ્ટ્રેલિયા સામે તેમને સીધો જ ચાન્સ મળી જાય તેવું મને લાગતું નથી. અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ એક સારો ઓપ્શન છે, બટ આઈ થિંક કે ટીમ ઇન્ડિયા જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને આકાશદીપને લઈને મેદાનમાં ઉતરશે. તો ઓવરઓલ બોર્ડર ગવાસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 કંઈક આવી જોવા મળી શકે છે. તમારી પ્લેઇંગ 11 કેવી છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે અમુક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સની વાત કરીએ તો પર્થના આ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી ચારે ટેસ્ટ મેચમાં પહેલી બેટિંગ કરવાવાળી ટીમ જ જીતી ગઈ છે. ઇનફેક્ટ પહેલી ઇનિંગનો એવરેજ સ્કોર પણ 400 રન કરતા પણ વધારે છે. એટલે આઈ રિયલી હોપ કે ટીમ ઇન્ડિયા ટોસ જીતીને કન્ડિશન્સનો ફાયદો ઉઠાવે અને એટલીસ્ટ 350 કરતા પણ વધારેનો સ્કોર કરીને ઓસ્ટ્રેલિયાને પ્રેશરમાં નાખી દે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લબુશેનની આ ગ્રાઉન્ડ ઉપર એવરેજ 100 કરતા પણ વધારે છે. 3 જ ટેસ્ટ મેચમાં તેમણે 521 રન ફટકારી દીધા છે. એટલે જો ભારતને ઓસ્ટ્રેલિયા ઉપર ડોમિનેશન બતાવવું હશે તો આવા પ્લેયર્સને સસ્તામાં આઉટ કરી દેવા પડશે. તો બસ આ હતી ભારતીય ટીમની પ્લેઇંગ 11, ગ્રાઉન્ડની કન્ડિશન્સ અને પહેલી ટેસ્ટ માટે મારો રિવ્યુ. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. રેગ્યુલર હવે હું આ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગવાસ્કર ટ્રોફીના વિડીયોઝ મૂકવાનો છું, એટલે સબસ્ક્રાઇબ કરવાની સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. અને સાથે IPL ઓપ્શનની બધી જ અપડેટ જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.